जय हाँ, सचिन जय सचिदानंद जी। जय सच्चिदानंद विवेकानंद जी। जय हैप्पी गुरु पूर्णिमा सच्चिदानंद। विवेकानंद जी। हैप्पी गुरु पूर्णिमा दीपकांत जी। हैप्पी गुरु हैप्पी गुरु पूर्णिमा। पूर्णिमा। हैप्पी गुरु पूर्णिमा। जय सच्चिदानंद। 29 जुलाई। बोलो या गो अहेड। 29 जुलाई લુપ્તપણું ન કરાય. એક ચિત્તે શાંતિથી જમો. એક ચિત્તે શાંતિથી જમો. જો ચિત્ત ઠેકાણે હશે તો સ્વાદિષ્ટ લાગશે, અને બે ચિત્ત હશે તો 32 જાતનું જમણ ભાવશે નહીં. જો એક ચિત્ત જો ચિત્ત ઠેકાણે હશે તો સ્વાદિષ્ટ લાગશે, અને બે ચિત્ત હશે તો 32 જાતનું જમણ આવશે નહીં. આપણી જે જીભ છે એમાં જ બધા સ્વાદ આવે એમ છે. પેટમાં કોઈ પણ એવી મશીનરી નથી કે જે ખાવાનું ચાખી શકે છે. એટલે જે કંઈ પણ આપણે જાગૃતિપૂર્વક ઉપયોગપૂર્વક ખબર પડી તો એ જ્ઞાનથી આપણા મગજમાં સંદેશો જાય, અને મગજ પછી નીચે પેટમાં, પેનક્રિયાઝમાં, ગોલ બ્લેડરમાં, એ બધામાં, લીવરમાં એ સંદેશો પહોંચાડે અને કહે કે આમ કરો, આમ કરો, આમ કરો. પણ હવે વિચારો કે આપણે જો ચિત્તની હાજરી નહીં હોય તો શું ખાધું એમાં ખટાશ વધારે છે, ગળ્યું વધારે છે, તીખું વધારે છે, એટલે શું છે, કેવું છે, કેટલું પ્રમાણ છે, એ જીભ પર જ ખબર પડે છે. અને એ પ્રમાણે જ્યારે આપણા પાચક રસો અંદર એ ખાવાના પર છૂટે કે પડે તો એ ખાવાનું બરાબર પચે. એટલે અહીંયા એક બહુ સરસ બતાડ્યું છે, કીધું છે, અને દાદાએ કીધું છે કે આ જેટલા હાર્ટ એટેક થાય છે ને એનું કારણ જ આ આહાર છે. ખાતી વખતે કોઈ આપણું વિડીયો પાડે ને તો પછી ત્યારે આપણને ખબર પડે કે આપણે કેવી રીતે ખાતા હોઈએ છીએ. એટલે કોક ફેરો તમે તમારું જ ખાવા વખતનો વિડીયો ઉતારજો તો તમને ખબર પડે છે કે ખાતી વખતે આપણે કેમના ખાતા હોઈએ છીએ. અને આ એટલી મહત્વની બાબત છે. જે લોકોએ દાદાને જમતી વખતનો વિડીયો જોયો હોય ને તો ખબર પડી. મીટિંગો થાય મોટી મોટી, we will talk over lunch, we will talk over breakfast, we will chat over dinner. રજનીદાદા તમે હસ્યા કેમ? That's a normal phrase office માં. હા, Normal phrase office માં બહાર જવાનું હોય તો we will talk over there. એટલે આના કારણે એટલું બધું જોખમ ઊભું થાય છે ને. એટલે દાદાએ કીધું કે આ હાર્ટ એટેક ને બ્લડ પ્રેશરના કારણ જ આ છે. હાર્ટ એટેક ને બ્લડ પ્રેશરનું કારણ જ આ છે કે જ્યાં ઉપયોગપૂર્વક ચિત્તની હાજરીમાં ભોજન ખાવાનું ખવાતું નથી, આ બધા પરિણામ આવીને ઊભા રહે છે. એટલે એનું મહત્વ સમજીને આખો પ્રયોગ કરવાનો છે. અને એક મોટી વાત એ પણ છે કે આહારના અને સ્વાદના, વિશેષ આહારના એટલે સ્વાદના પ્રયોગમાં, એટલે ભોજનના પ્રયોગમાં
ત્યાં આપણું જોવાનું જાણવાનું કેળવાય છે હાઈએસ્ટ લેવલ. અને એ જો થયું ને કલ્યાણ થઈ ગયું. એટલે એ મુખ્ય જોવાનું એટલે ઉપયોગ આપણો અહીંયા જમવાના સંબંધમાં સ્વાદના સંબંધમાં કેળવાય છે. શરૂઆતમાં એના વિવેકથી આહારના વિવેકથી પ્રગતિ થાય છે, શરૂ થાય છે, પ્રગતિ થાય છે અને ઉપયોગની પરાકાષ્ઠા એટલે છેલ્લો અનુભવ તો કે અંદર જે રસની જરૂરિયાત હોય ને સહેજે એ જ વસ્તુ તમારાથી લેવાય. કારણ કે તમારી જાગૃતિ અંદરથી બતાડે કે આજે ખટાશ ઓછું છે કે ગળ્યું વધારે છે. એ રીતે એટલે એનાથી આખું બેલેન્સ થાય છે. એટલે આખી પ્રકૃતિ જે બેલેન્સ થવી, પ્રકૃતિ જે સમ થવી, સમ પ્રકૃતિ એટલે જ્યાં વાત, પિત્ત અને કફ ત્રણે બેલેન્સમાં હોય. નહીં તો વાત અને પિત્ત હોય પ્રોમિનન્ટ, કફ ઓછું હોય, કંઈ પણ એનું ઇમ્બેલેન્સ હોય. અને સમ પ્રકૃતિ વાળાને પેલું ઈંગણા હા, સમ પ્રકૃતિ વાળાને ઈંગણા પીંગણા સુષુમ્ના નાડી જે કીધી છે ને તે સુષુમ્ના નાડી ચાલે. હવે આપણે કહીએ આ બધા પ્રમાણ એટલા બધા જબરજસ્ત અને દાદા પાસે આ સમાધાન સ્પષ્ટપણે એક્ઝેક્ટલી ખુલ્લા થયેલા છે. આપણે ઘણી બધી વસ્તુ દાદાએ કીધેલી વાંચીએ છીએ, સમજવાનો પ્રયત્ન કરીએ છીએ અને પણ જ્યાં સુધી એ આપણા જીવન વ્યવહારમાં આવે નહીં, રૂપકમાં આવે નહીં, ત્યાં સુધી એનો લાભ, ફાયદો આપણને થવાનો નથી. એટલે હું તો એમ માનું છું કે દાદાના પ્રત્યેક વચન આપણા માટે આજ્ઞા છે. કહી શકાય રજની દાદા? યસ. દાદાના પ્રત્યેક વચન આપણા માટે આજ્ઞા છે. કારણ કે દાદાના એબ્સોલ્યુટલી. વચન એ એક્ઝેક્ટનેસ પરથી આવેલા વચનો છે કે એક્ઝેક્ટનેસમાં શું હોય, એક્ઝેક્ટલી શું હોવું જોઈએ. એટલે એમના પ્રમાણને લક્ષમાં રાખીને આપણે આપણી ભૂલોને જોઈને એને સુધારી લેવાની છે. આ નિશ્ચય આપણી પાસે એ વચનોનો એ રીતે ઉપયોગ કરાવશે. એટલે એમને જે જોયું, અનુભવ્યું તે આપણને દેખાડ્યું. એમણે જે જોયું બધી રીતે 360 ડિગ્રીએ જોયું અને તેથી એમણે સંપૂર્ણ અનુભવ કર્યો અને એ અનુભવ આપણને એમણે આપ્યો. તો હવે આપણે આપણા જીવન વ્યવહારને અને જીવન વ્યવહારમાં આ સમજણ તપાસી લઈએ, જોઈ લઈએ અને એનો લાભ કરી લઈએ. તો આપણે દાદાના એમ કહે ને કે સાચા મહાત્મા. બોલો. હેપી ગુરુ પૂર્ણિમા. હા, જરા વાઇટ કરો. તમે વાંચો. ઉભા રહ્યો. હા, ચાલો વાંચું 1 જ મિનિટ. હા, થાંબા. નથી બરાબર આવતું? અરે 1 મિનિટ ઉભા રહો ને, પણ જલ્દીબાજી મત કરો. ઓકે.
આજના ગુરુ પૂર્ણિમાના બધાને હૃદયપૂર્વકના જય સચ્ચિદાનંદ સાથે ખૂબ આશીર્વાદ. એ અપેક્ષાએ કે બધા આપણે એકબીજાને ખૂબ આશીર્વાદ આપીએ કે દાદાના જ્ઞાનને જેમ છે તેમ સમજીને જીવી જાણીએ. ચાલો વાંચે ગુરુ પૂર્ણિમાના મંગલ આશીર્વાદ. પરમ પૂજ્ય દાદા ભગવાન वर्तमान तीर्थंकर श्री शिवानंद स्वामी प्रभु वितराग शासन देव देविया को अनंत कोटि कोटि नमस्कार नमस्कार नमस्कार। गुरु पूर्णिमा के इस पावन एवं मंगलमय अवसर पर आप सभी आपके पुत्रों महात्मा गण आत्मार्थी मुमुक्षुओं एवं आपके समस्त परिवार पर परम पूज्य श्री दादा भगवान की असीम कृपा निरंतर बरसती रहे। ऐसी मंगल भावना है कि प्राप्त दिव्य चक्षु से मैं शुद्धात्मा हूँ की जागृति अखंड बनी रहे। ज्ञानी पुरुष दादा भगवान द्वारा प्रदत्त 5 आज्ञाओं में रहकर जीवन सहज सरल समाधान पूर्वक और अति उल्लास से व्यतीत हो। प्रत्येक परिस्थिति में समता बनी रहे, आज्ञा बनी रहे, मेरापन पिघलता रहे, सभी जीव के प्रति निस्वार्थ प्रेम और कल्याण भावना बनी रहे, जगत को व्यवस्थित जानकर निरंतर जीव मात्र को निर्दोष दृष्टि से देकर निर्दोष निहारीने आनंद में रहे, ऐसी परम शक्ति प्राप्त हो। आप एक मिनट हाँ, आपके भीतर परम विनय नम्रता क्षमा करुणा और वितरागता के गुण विकसित होते रहे और बाहर से निष्कपट प्रेम स्वरूप बने। सेवा कीर्तन भक्ति और सत्संग के माध्यम से आत्म जागृति निरंतर बढ़ती रहे तथा शुद्धात्मा और परमात्मा के बीच का अंतर क्रमशः समाप्त होता जाए। और जो हम कहेंगे कि दादा भगवान ने परमात्मा पद दिया है वो हम खुद अनुभव करें। परम पूज्य दादा भगवान की कृपा से आपका जीवन स्वास्थ्य शांति आनंद समृद्धि और आत्म कल्याण से परिपूर्ण रहे तथा यह अमूल्य मनुष्य जन्म कल्याण मार्ग की और सार्थक रूप से अग्रसर हो। इस मंगल भावना के साथ आप सभी को गुरु पूर्णिमा के हार्दिक मंगल कामनाएं एवं अनंत शुभाशीष। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ। બધા મહાત્મા તરફથી દીપિકાની તમને પણ ગુરુ પૂર્ણિમા સૌથી હાર્દિક जय શુભેચ્છાઓ। सच्चिदानंद। જગત કલ્યાણ કરો, જગત કલ્યાણ કરો, જગત કલ્યાણ કરો। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ। હાર્દિકભાઈ जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ હાર્દિકભાઈ। હેપી ગુરુ પૂર્ણિમા। हैप्पी गुरु पूर्णिमा। जय सच्चिदानंद दीपकानंद जी। जय Okay. सच्चिदानंद। We can start. प्रातः विधि। श्री सिमंद स्वामी ने नमस्कार नमस्कार नमस्कार। श्री सिमंद